Painted Painless Learning. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત કરું છું તમારું પેન્ટેડ લર્નિંગમાં ગુજલી સિરીઝનો આ 11મો વિડીયો છે. આ વિડીયોની અંદર આપણે સમજવાના છીએ ભાઈ કે પર્સનલ પ્રોનાઉન્સ જે છે પુરુષ વાચક સર્વનામો કે વી, યુ, પછી દે, અવર, યોર અને ધેર, આનો ઉપયોગ કરીને કેમ આપણે એક વચનનું બહુવચનમાં ફેરવી શકીએ અને માલિકીના વાક્યો પણ આજે આપણે જોવાના છીએ. પણ એ પહેલા હજુ સુધી જો તમે ચેનલ સબસ્ક્રાઇબ ન કરી હોય તો જગતની માલિપા બેઠેલા વિદ્યાર્થી મિત્રોને વિનંતી છે કે આ લાલ લાલ સનેડા જેવું બટન છે ને ટક કરીને દબી દો એટલે લાલ વ્યૂ જશે ને અહીંયા દિલ ગદ 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 થઈ જશે, બરાબર ને? તો વિડીયો હજી સુધી લાઈક ન કર્યું તો લાઈક કરો, ચેનલ સબસ્ક્રાઇબ કરો. પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ નથી કરી, એવું કરાય ન કરાય. ધોરણ 6 થી લઈને 10ના વિદ્યાર્થીઓ માટે જોરદાર જબરદસ્ત ઝક્કાસ એપ્લિકેશન છે, ડાઉનલોડ કરો એકવાર. પેન્ટેડ ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. અને જો તમે ભાવનગરની અંદર રહેતા હો અને આલ્ફા એકેડમી વિશે તમને ખબર નથી તો એ તો બહુ કહેવાય ભાઈ. ધોરણ 8 થી 12 ઇંગ્લિશ મીડિયમ, ગુજરાતી મીડિયમનું સરસ મજાનું ટ્યુશન ક્લાસીસ કરાવીએ છીએ. એક વખત જરૂરથી સંપર્ક કરો. ડિસ્ક્રિપ્શનમાં એડ્રેસ આપ્યું છે, ફોન નંબર આપ્યો છે. ચલો જોઈએ શું છે ભાઈ. નીચેના વાક્ય તપાસો. જોવા હું છે ને ગુજરાતી કરીશ, એનું આપણે ઇંગ્લિશ કરતા જશું. અશોક વિદ્યાર્થી છે તો એનું ઇંગ્લિશ શું થાય? અશોક ઇઝ પ્યુપિલ, બરાબર. પછી બીજું જો હું વિદ્યાર્થી છું એનું ઇંગ્લિશ શું થાય? આઈ એમ અ પ્યુપિલ. હવે એટલે કે અશોક હોય કે આઈ હોય, પણ એનું જ્યારે તમારે બહુવચન કરવું હોય કે તમારે એમ કહેવું હોય કે અમે વિદ્યાર્થી છીએ ત્યારે એનું ઇંગ્લિશ શું થાય? વી આર પ્યુપિલ્સ, બરાબર. પાછળ એસ લાગે, નામ હોય કે આઈ હોય એના બદલે વી આવી જાય. બીજું એક્ઝામ્પલ જોઈએ આપણે. દાખલા તરીકે તે વિદ્યાર્થી છે, બરાબર ને? તે વિદ્યાર્થી છે, હી ઇઝ અ પ્યુપિલ. પછી તે વિદ્યાર્થીની છે તો અહીંયા હી ની બદલે શી આવે, શી ઇઝ પ્યુપિલ. અને તેઓ વિદ્યાર્થીઓ છે, આ બહુવચન થયું તો અહીંયા શું થશે? હી અને શી નું ધે થઈ જાય. દે આર પ્યુપિલ્સ, પાછળ એસ લાગી જાય. સમજાણું? તો તમને ખ્યાલ આવ્યો હી અને શી નું શું થયું? ધે થયું, બરાબર. નામ હતું અશોક અને આઈ, તેનું વી થયું. હવે અહીંયા એક એક્ઝામ્પલ હજી જોઈએ કે તું વિદ્યાર્થી છો, યુ આર પ્યુપિલ. અમિત વિદ્યાર્થી છે, અમિત ઇઝ પ્યુપિલ. અને તમે વિદ્યાર્થી છો તો યુ આર પ્યુપિલ્સ. અહીંયા યુ આર પ્યુપિલ, યુ આર અ પ્યુપિલ એટલે એક વચનની વાત થાય, એમાં એ આવે, યુ આર અ પ્યુપિલ. પણ જ્યારે બહુ વચન કરવા જાવ તો યુ નું યુ રે, આર નું આર લે, પણ આર્ટિકલ નીકળી જાય. યુ આર પ્યુપિલ્સ, અહીંયા પાછળ એસ લાગી જાય. આનો મતલબ એવો થાય કે એક છે, એક વચન છે, બરાબર. ખ્યાલ આવી ગયો કે નહીં? તો કહેવાનો મતલબ એવો થાય કે અશોક અને આઈ હોય તો વી આવે, યુ અને અમિત હોય તો યુ નું બહુવચન યુદ્ધ થાય, અને હી શી નું બહુવચન ધે થાય. હવે જોઈએ કે પહેલો પુરુષ. હું મારી વાત કરતો હોઉં કે ભાઈ મારું નામ અબ્બાસ મેઘાની છે તો એ પહેલો પુરુષ થયો કે માય, મારું. એનું બહુવચન થાય અમારું તો અવર થાય, એટલે કે માય નું બહુવચન અવર થાય. પછી બીજો પુરુષ એટલે કે હું તમારી વાત કરું, ભાઈ તમે લોકો ડાયા છો, મીન્સ કે તું ડાયો છો, એક વચન તું ડાયો. તમે પાછા ઘણા બધા વિચારી લ્યો, ગુજરાતી ભાષા આવી, તું ડાયો છો અથવા તો તું ડાય છો. તો આ જે હું કહું છું તમારી, આપણે જે વાત કરીએ બીજો પુરુષ તો અહીંયા શું થાય? બીજો પુરુષ યુ, બરાબર ને? તમારું તો એનું બહુવચન થાય યોર, બરાબર. હાલો ત્રીજો પુરુષ એટલે આપણે બે થઈને ઓલાની વાત કરીએ કે ઓલો છોકરો ડાયો છે, બરાબર ને? તો એ ત્રીજો પુરુષ થયો. એટલે એ ત્રીજો પુરુષમાં હીઝ આવે, હર આવે કે ઇટ્સ આવે? હીઝ આવે, હર આવે કે ઇટ્સ આવે? તેના બદલે વપરાશે ધેર, બરાબર ને? આ વસ્તુ ધ્યાન રાખવાની છે કારણ કે આપણે આગળ ઘણા બધા શબ્દોનું ગુજરાતીનું ઇંગ્લિશ કરવાના છીએ. જો કેટલાક વાક્ય અહીંયા જોઈએ. તનતણાન, ઊભું રહી જા, તારા મમ્મીના હમ ચલાવ મંગલ કુબા જાદુગર, રહી જા લે. હાલો તમને દેખાય, હા રહી ગયું. ચલો જો અહીંયા ધ્યાન રાખો. આ મારી ચોપડી છે. સો હવે તમને ઇંગ્લિશ કરતા આવડવું જોઈએ. હું આમ જો આડો રહી જાઉં, હા હવે તમને દેખાય ને. આ મારી ચોપડી છે, એનું ઇંગ્લિશ શું કહેવાય? ધીસ ઇઝ માય બુક, બરાબર ને? ધીસ ઇઝ માય બુક. ઓકે, આ અમારી ચોપડી છે તો ધીસ નું બહુવચન થાય ધીઝ. શું થાય? ધીઝ. તો ધીઝ આર અવર બુક્સ. અહીંયા એસ લાગી જાય. પેલા એક હોય અમારી બુક છે, ધીસ ઇઝ માય બુક. આ અમારી બુક છે, સો ધીઝ આર અવર બુક્સ, બરાબર ને? સાવ સિમ્પલ છે. પેલી તારી ચોપડી છે, આ પેલી છે ને તારી ચોપડી છે. ધેટ ઇઝ યોર બુક. પેલી દૂરની વાત થાય એટલે ધેટ આવે, ધેટ ઇઝ યોર બુક. અને પેલી તમારી ચોપડી છે તો ધેટ નું થઈ જાય ધોઝ. ધોઝ આર યોર બુક્સ. શું થઈ જાય? ધોઝ આર યોર બુક્સ. એના પછી આગળ વ્યા જઈએ. આ
તેની ચોપડી છે. હવે અહીંયા જુઓ, આ તેની ચોપડી છે. આ ધીસ ઇઝ તેની માલિકી દર્શાવે તો અહીંયા હીઝ આવે. ધીસ ઇઝ હીઝ બુક, બરાબર ને? આ તેની ચોપડી છે. પછી આ તેની ચોપડી છે તો હીઝ છોકરો હોય તો હીઝ વપરાય, છોકરી હોય તો હું વપરાય, હર વપરાય. ધીસ ઇઝ હર બુક્સ. ખ્યાલ આવી ગયો? શું લેવા? એક વખત હીઝ છે ને એક વખત હર છે. છોકરો હોય તો તમે કહી શકો હીઝ બુક, છોકરી હોય તો કહી શકો હર બુક. અને એનું બહુવચન કરવું હોય તો આ તેમની ચોપડી છે. ઘણા બધા લોકો છે આ તેમની ચોપડીઓ છે, બરાબર ને? એમ કરવું હોય ચોપડીઓ, આ તેમની ચોપડીઓ છે. તો અહીંયા ધીસ નું ધીસ થઈ ગયું, ઇઝ ની બદલે આર થઈ ગયું. ધીઝ આર, અહીંયા હીઝ હોય કે હર હોય તો ધેર થઈ જાય, બરાબર ને? ધીઝ આર ધેર બુક્સ. આ તેની ચોપડીઓ છે. સમજાણું ને? હાલો, જે વાંચે ચોપડી એ ચોપડી ચોપડી ખાય એવું કહેવાય, બરાબર ને? હાલો આગળ વ્યા જઈએ. તો આ બધું મેં તમને સમજાવી દીધું છે. થિયરીમાં જઈશ તો તમારા માથાના વાળ હલી જશે, પણ કહેવાનો મતલબ એવો છે કે જ્યારે વાક્યમાં માય, અવર, યુ, હીઝ, હર અને ધેર હોય ત્યારે આર્ટિકલ એ અથવા એન આવે નહીં. એમ ઠપકારવાનું નહીં, બરાબર ને? જો અહીંયા આપ્યું છે અ માય બુક, એવું નહીં કરવાનું. ખાલી માય બુક જ લખવાનું, એ લખવાનું નહીં. બહુ થિયરીમાં આપણે એટલા માટે નથી જતા, જે હું તમને સમજાવી જ દઉં છું બોલીને. પછી વાંચીને સમજાવું તો તમને એમ થાય હાય હું લખ્યું છે. એલા ભાઈ ચિંતા ન કરો. હજી પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ નથી કરી તો ડાઉનલોડ કરી લો, વિડીયોને લાઇક કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો. હું અહીંયા તડકતી ફડકતી પેન ગોતી લઉં છું. કલર તડકતો ફડકતો આપણે સિલેક્ટ કરી લઈએ અને સરસ મજાની ખાલી જગ્યા પૂરીએ, બરાબર ને? ચલો જો શું કીધું, યોગ્ય પુરુષવાચક સર્વનામ વડે ખાલી જગ્યા પૂરો. હમણાં પૂરી નાખીએ. ધીસ ઇઝ રામજીભાઈ, આ રામજીભાઈ છે. અને ખાલી જગ્યા ઇઝ અ ફાર્મર. તો હવે રામજીભાઈ છોકરો છે ને, પુરુષ છે ને, એટલે અહીંયા શું આવે? હી ઇઝ અ ફાર્મર, તે ફાર્મર છે, બરાબર? પછી ધીસ ઇઝ સવિતાબેન, આ સવિતાબેન છે. અને ખાલી જગ્યા ઇઝ અ નર્સ. તો સવિતાબેન એ સ્ત્રી છે એટલે અહીંયા શું આવે? શી ઇઝ અ નર્સ. પછી આગળ વ્યા જઈએ. ધીસ ઇઝ અ ટોય, આ રમકડું છે. એન્ડ પછી શું આવે? ઇઝ માય ટોય. તો ખાલી જગ્યા શું આવે? ઇટ ઇઝ માય ટોય, આ જે છે મારું રમકડું છે. હવે જોઈએ આપણે ચોથું વાક્ય. ધીઝ આર ટોયસ, આ રમકડાઓ છે. ખાલી જગ્યા આર માય ટોયસ, તે મારા રમકડા છે, બરાબર ને? તો આપણે અહીંયા કહી શકીએ ધે, બરાબર? શું લખવાનું? ધે. ધીઝ આર ટોયસ, આ રમકડાઓ છે, તે મારા રમકડા છે, એટલે તે માટે અહીંયા ધે વપરાશે. વી આર પ્યુપિલ્સ, અમે વિદ્યાર્થીઓ છીએ. ધીસ ઇઝ અમારી સ્કૂલ, એટલે શું આવશે? અવર સ્કૂલ. ધીસ ઇઝ અવર સ્કૂલ્સ. પછી આઈ એમ યોર ટીચર, છું ને ભાઈ? આઈ એમ યોર ટીચર, હું તમારો શિક્ષક છું. ખાલી જગ્યા આર માય પ્યુપિલ, તમે મારા વિદ્યાર્થી છો. તો તમે ઇંગ્લિશમાં શું કહેવાય? યુ આર માય સ્ટુડન્ટ્સ. સમજાણું કે નહીં? પછી ધીસ ઇઝ રેખા, આ રેખા છે. ખાલી જગ્યા ઇઝ માય સિસ્ટર, તો અહીંયા રેખા એ છોકરી છે એટલે શી આવે. શી ઇઝ માય સિસ્ટર, તે મારી સિસ્ટર છે. અને ખાલી જગ્યા આર રમણીકભાઈ ચિલ્ડ્રન. અને અવર, બરાબર ને? વી, સોરી, ડેશ આર રમણીકભાઈ ચિલ્ડ્રન, એટલે કે અમે રમણીકભાઈના છોકરા છીએ, બરાબર ને? સંતાન છીએ. અમે ને કહેવાય વી આર રમણીકભાઈ ચિલ્ડ્રન્સ. પછી આગળ વ્યા જઈએ. ભરતભાઈ ઇઝ અ ટીચર, ભરતભાઈ ટીચર છે. પછી નલિની બેન ઇઝ અ ટીચર, નલિની બેન છે એ ટીચર છે. એન્ડ યુ આર ખાલી જગ્યા પ્યુપિલ, તો અહીંયા શું આવશે? ધેર, THEIR, યુ આર ધેર પ્યુપિલ. ધીઝ આર ગર્લ્સ, આ છોકરીઓ છે. અને ધીઝ આર ખાલી જગ્યા ટોયસ, આ તેના રમકડા છે. તો આપણે જોયું ને કે જ્યારે શું કહેવાય કે હી હોય, હર હોય, ઇટ્સ હોય તો એનું બહુવચન શું થાય? ધેર થાય. આ તેના રમકડા છે એટલે આપણે શું લખશું? ધેર, THEIR, આ તેના રમકડા છે. ધીસ ઇઝ માય પેન, આ મારી પેન છે. ધીસ ઇઝ માય બ્રધર, આ મારો ભાઈ છે. ધીઝ આર ખાલી જગ્યા પેન્સ, તો ધીઝ આર, આ અમારી પેન છે. તો અમારી માટે શું થાય? અવર થાય ને? ધીઝ આર અવર પેન્સ, આ અમારી પેન છે. એટલે અહીંયા આવશે યુ આર અવર.
ખ્યાલ આવી ગયો? ઓકે. હવે જો આપણને શું કીધું, નીચેના વાક્યને બહુવચનમાં ફેરવો. તો હવે એના માટે તો શું કહેવાય કે આપણે જગ્યા જોશે. તો જગ્યા 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 ક્યાં કરીશું? બોલો બોલો. એક જ મિનિટ વિદ્યાર્થી મિત્રો, આપણે એક કામ કરીએ, હું આનું ઇંગ્લિશ તમને કહેતો જાઉં છું અને એના જવાબવાળી પીડીએફ પર નીચે મૂકી દઈશું, તમે જોતા જાઓ, જેથી આપણે લખવાનો ટાઈમ પણ ન બગડે અને તમે સમજી પણ લો. અને જવાબવાળા આ જોતા હશે તો નીચે ડિસ્ક્રિપ્શનની અંદર મૂકેલું છે, ડાઉનલોડ કરી લેજો. હવે અહીંયા જુઓ શું છે, હી ઇઝ માય બ્રધર. આ મારો ભાઈ છે. હવે આપણે આનું બહુવચન કરવાનું છે. હી ઇઝ માય બ્રધર, આ મારો ભાઈ છે. એનું બહુવચન કરવું હોય તો આ અમારા ભાઈઓ છે. આ અમારા ભાઈઓ છે. તેનું શું થાય? ધે આર અવર બ્રધર્સ. એટલે BROTHER પાછળ લાગી જાય S. ધે આર અવર બ્રધર્સ. બીજું વાક્ય જોઈએ, શી ઇઝ યોર સિસ્ટર્સ. આ તારી બેન છે. તો તે તારી બેન છે. શી ઇઝ યોર સિસ્ટર્સ. તો હવેનું બહુવચન કરવું હોય તો ભાઈ તો આપણે કહી શકીએ કે ધે આર યોર સિસ્ટર્સ. પાછળ એસ લાગી જશે, સિસ્ટર્સ. દે આર, આ તમારી બહેનો છે. દે આર યોર સિસ્ટર્સ, આ તમારી બહેનો છે. ઇટ ઇઝ હિઝ બુક, આ તેની બુક છે. હવે આ તેમની ચોપડીઓ છે. તો આપણે શું કરશું? ધે આર હિઝનું થઈ જાય ધેર બુક્સ, આ તેમની ચોપડીઓ છે. બરાબર ને? પછી આઈ એમ અ મેન. તો એનું બહુવચન કહું, હું માણસ છું, હું પુરુષ છું. તેનું બહુવચન વી આર મેન. પણ અહીંયા મેનનો સ્પેલિંગ MEN થઈ જાય. વી આર મેન, MEN. ખ્યાલ આવ્યો કે નહીં? વી આર મેન. યુ આર અ વુમન. બરાબર? તો અહીંયા જે છે યુ આર એ નીકળી જશે. આમાં તે એ નીકળી ગયો. બરાબર? યુ આર વુમેન, એનો સ્પેલિંગ બદલાઈ જશે, MEN થઈ જશે. યુ આર વુમન, તમે સ્ત્રીઓ છો. બરાબર? આગળ વ્યા જઈએ. હવે છઠ્ઠું વાક્ય જોઈએ, હી ઇઝ અ ચાઇલ્ડ. હી ઇઝ અ ચાઇલ્ડ, આ બાળક છે. તો અહીંયા શું થઈ જશે? ધે આર ચિલ્ડ્રન. બરાબર ને? ચિલ્ડ્રન, ચાઇલ્ડ નું થઈ જશે, ચિલ્ડ્રન થઈ જશે. એના પછી This is his orange. આ તેની નારંગી છે. બરાબર ને? તો હવે these નું થઈ જશે these are, these THESE, these are. his નું થઈ જાય there. These are their oranges. પાછળ શું લાગશે? ES લાગશે. ORAN, મારા અહીંયા લખાશે ને GES. તમે સમજાય ગયા ટૂંકમાં? ઓરેન્જના સ્પેલિંગમાં પાછળ શું લાગશે? તો કે ભાઈ અહીંયા હું ધેરનો સ્પેલિંગ ચેન્જ કરી નાખું, THEIR, ધેર ઓરેન્જીસ. બરાબર? એટલે ઓરેન્જના સ્પેલિંગમાં પાછળ S લાગશે. એના પછી આપણે ચર્ચા કરીએ, ધેટ ઇઝ હર મેંગો. તો ધેટનું બહુવચન થાય ધોઝ આર. હરનું થઈ જાય ધેર મેંગોઝ. ધોઝ આર ધેર મેંગોઝ. બરાબર ને? આ તેમની કેરીઓ છે. ધોઝ આર ધેર મેંગોઝ. એના પછી ધીસ ઇઝ ઇટ્સ આઈ. આ તેની આંખ છે. તો અહીંયા શું થશે? ધીઝ આર ધેર આઈસ. બરાબર ને? ધીઝ આર ધેઝ આઈસ. લખી દો ધીસ, THESE, ધીઝ આર ધેર આઈસ. પાછળ લાગી જશે S. ખ્યાલ આવી ગયો? શું લાગશે? S. ટુમ. એના પછી ઇટ ઇઝ માય હેન્ડકર્ચીફ. તો એનું બહુવચન શું થશે? ધે આર અવર હેન્ડકર્ચીફ્સ. એટલે કે આ અમારા રૂમાલ્સ છે. બરાબર ને? ધે આર અવર હેન્ડકર્ચીફ્સ. એટલે પાછળ S લાગશે. તો ડિયર સ્ટુડન્ટ્સ, આજના લેક્ચરમાં આટલું રાખીએ. આવતીકાલે જે આપણે લેક્ચર મૂકીશું એની અંદર આના પ્રશ્નાર્થ વાક્ય કેમ બને અને સાથે સાથે ગુજરાતી વાક્યનું ઇંગ્લિશ કેમ થાય એ આપણે જોશું. સો આશા રાખું છું કે આ બધા વાક્યનું તમને શું કહેવાય કે માલિકી દેખાતા જેટલા પણ વાક્ય છે, ક્યારે હી આવે, ક્યારે શી આવે, ઈટ આવે, ધે આવે અને ધેર આવે, એક વચનમાંથી બહુ વચન ફેરવતા તમને આવડી ગયું હશે. જો આ વિડીયોઝ તમને ગમ્યો હોય તો પ્લીઝ લાઇક કરો, તમારા મિત્રોને શેર કરો, કોમેન્ટ કરો, પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ કરો અને ભાવનગરમાં રહ્યો છો તો આલ્ફા એકેડમીની મુલાકાત લ્યો. સો ડિયર સ્ટુડન્ટ્સ, રાહ કોની જોવો છો? હમણાં અત્યારે ને અત્યારે જેમણે લાઇક નથી કર્યું, સબસ્ક્રાઇબ નથી કર્યું, શેર નથી કર્યું, ડાઉનલોડ નથી કરે, મળે નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી ગુડ બાય એન્ડ ધન્યવાદ. Painted, Painless Learning.